ભાવનગર ભાવનગર હદાનગરની પરિણીતાએ દવા ઘટઘટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. સાસરિયાના ત્રાસથી વીડિયો બનાવી દવા ઘટઘટાવી. લાંબા સમયથી પુત્ર સાથે પિયરમાં રહે છે પરિણીતા. પિતાને હોસ્પિટલે લઈ ગઈ ત્યારે પતિએ પુત્રને લઈ ગયો, જેને લઈને પરિણીતાએ પગલું ભર્યું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ યુવતીના પરિવાર દ્વારા સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની અરજી કરી. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હિરેન મારુ સાથે ફિરોઝ મલિક, ભાવનગર. જલ્દી જોવાનું તો નહીં લખાય. હું આ દવા પી જાઉં છું. મારા છોકરાને મારો ઘરવાળો અપહરણ કરીને લઈ ગયો છે. મુમતાઝના કહેવાથી મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીએ મને મરવા મજબૂર કરી છે. હું આ દવા પી જાઉં છું. મને મારો છોકરો નહીં પડે ને તો હું આ દવા પી શકું. મને મરવા મજબૂર કરી છે એ લોકોએ. મારી પર ખોટે ખોટા આક્ષેપ નાખ્યા છે. હું મારા મમ્મી પપ્પાના ઘરે જ છું અત્યારે. હાલમાં 5 વર્ષથી મારા મમ્મી પપ્પાના ઘરે જ છું હું. અને થોડીક છતાંય ખોટે ખોટા આક્ષેપ મારામાં નાખ્યા છે કે આવી છે ને તેવી છે ને કોઈને લઈને ભાગી ગઈ છે. જો હું કોઈના ઘરે ભાગી નથી ગઈ. મારા છોકરાને મારો ઘરવાળો છીનવીને લઈને વયો ગયો છે અપહરણ કરી. એટલે હું આ દવા પી જાઉં છું. અને મને કંઈ થશે એની જવાબદારી મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીની અને મારા સાસરિયામાં મારા ઘરવાળા ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદાની જવાબદારી રહેશે. અને મારા સાસરિયામાં મારા દેરિયા જેઠિયા મારા સાસુ સસરાની જવાબદારી રહેશે. મને કંઈ થશે તો મને મારો છોકરો નહીં મળે એટલે હું મરી જઈશ. હું એના માટે દવા પીઉં છું. મને મારો છોકરો જોઈએ. મને મારો ન્યાય જોઈએ. હું દવા પી જાઉં છું તો મારા જીવામાં કાંઈ નથી. મને મારો છોકરો જોઈએ એટલે જોઈએ. મારો છોકરો છીનવીને લઈ ગયો. મારા છોકરાનું અપહરણ કરી લઈ ગયો મારો ઘરવાળો. અને આ બધું કેવા મારી બેનની સાસુએ જ કર્યું છે. જે એ ખરાબ ધંધા એ કરે છે. એને પોતાની દીકરીનું ઘર ભંગાવ્યું, પોતાના દીકરાનું ઘર કેટલા ભંગાવ્યા છે. અને મારી બેન ઉપર ખોટે ખોટા આક્ષેપ નાખે, મારી ઉપર ખોટે ખોટા આક્ષેપ નાખે. અને મારા ઘરવાળાને અને મારી બેનની સાસુ એ બે એક સપી ગયા છે. બે એક સપ કરીને મને આ દવા પીવા મજબૂર કરી છે. મને કંઈ થશે એની જવાબદારી મારી બેનની સાસુ મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીની રહેશે. અને મારા ઘરવાળા ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદાની રહેશે. અને મારા સાસરિયાની રહેશે. બસ આટલા લોકોની જવાબદારી રહેશે. મને કંઈ થશે તો મારું નામ વિનુભાઈ દાઉદભાઈ પરમાર. હાલ રહું શનિ મિલન સોસાયટી આઝાદનગર. બનાવમાં એવું સાચું કે મારી છોકરીને મને અટેક આવી ગયો અને હું દવાખાને હતો. અને ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદા, હારૂનભાઈ રહીમભાઈ ગોગદા અને અલ્તાફભાઈ વિનુભાઈ પરમાર એ ત્રણ આવીને હું સૂતો હતો. મારી બાજુમાં ભાણીઓ બેઠો હતો. અને મારા ઘરના કેસ દાખલો લેવા ગયા હતા. એ એકલો હતો ને એ લઈને ઉજાઈ ગયા છે. અને પછી મારી છોકરી વાંહે ગઈ તો 4 વ્હીલર બે હાથ લઈને ભાગી ગયા. પછી એમની ત્યાંથી મેં રજા લીધા વગર હું ઉજાઈ ગયો. અને સાહેબના ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો તો મેં કીધું સાહેબ હમણાં હું હાજર દાખલ નહીં થાવ. મારી ઉપર 2 ફેરી ફોન આવ્યા સાહેબને. અને કીધું કે તમે હાજર કેમ ન છો? મારા છોકરાનું ભાણીનું અપહરણ કરીને ઉજાઈ ગયા એટલે હું હમણાં હાજર નહીં થાવ. અને હું 2 કલાક પછી દાખલ થઈ જાય. પછી મારી દીકરીને કેસ કરવા ગયા ગઢેશ્રી પોલીસ સ્ટેશને. પોલીસ વાળા અમને ધમકાવવા મળ્યા અને અમારો કેસ કાંઈ પકડ્યો નહીં. અને પછી મારી છોકરી છેલ્લે ઘેરે દવા પી ગઈ. અને અમે તાત્કાલિક અને દવાખાને લેવાનું કરવા આવે છે. મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકી એ અવળા ખરાબ ધંધા કરે છે. આકાશ નામનો માણસ છે, એને લઈને બેઠી છે. અને મારી છોકરીને એના બારામાં ઘર ભાંગ્યું છે. અને મુમતાઝ અવારનવાર ખરાબ ધંધા કરે છે. નવાપરામાં બાલો પાવભાજી વાળાને રાખીને બેઠી, દીર વાળાને રાખીને બેઠી ખરાબ ધંધા કરે છે. ચિરાગભાઈ બાપુ છે એને આ ઘરે ખરાબ ધંધા કરીને
6 પંખાને એવું ચોરી ઉજાવી છે અને આવડા ખરાબ ધંધા જ કરે છે. અને જે કાંઈ થશે એનું જવાબદારી અબ્બાસભાઈ, મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકી, રહીમભાઈ ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદા, હારૂનભાઈ રહીમભાઈ ગોગદા અને અલ્તાફભાઈ યુનુસભાઈ પરમારની જવાબદારી રહે. અને મુમતાઝબેનનો જમાયા સોહમ છે એ અવારનવાર મને ધમકી મારે છે કે હું દારૂનો ધંધો કરું, તારું મર્ડર કરી નાખી. અને એની છોકરી શું નામ છે ઓલી છોરીનું, મુમતાઝની છોરીનું નામ સાલુના લગ્ન કરે છે વરલ, ન્યાય અને ધાક ધમકી આપીને એ લઈને ભાગી ગયો છે. અને એને છોડીને 2 મહિના પેટમાં હતા અને લગ્ન કર્યા. એ સોહમભાઈ હતા, એ સોબાને અપનાવી છે, લગ્ન એને કર્યા. અને એની માથે એની ધમકી મને આપી કે તને મારી નાખી, તું તારી છોડીને ખોટું કરીને તને મારી નાખીને હું દારૂનો ધંધો કરું છું અને વૈયાજ વાટાનો ધંધા કરે છે. તમારી દીકરીનો છોકરો લઈ ગયો તો તમે ફરિયાદ કરવા ગયા તો? અમે ફરિયાદ કરવા ગયા હતા. હા, તો અમે ફરિયાદ કરવા ગયા તો અમને પોલીસ વાળા ના પાડી કે અમે આને પૈસાની પાછા ડીએસપી ઓફિસે ગયા. પણ ત્યાં કાંઈ ન કોઈ ધ્યાન દીધું એટલે અમે સીધે મારી છોકરી દવા પી ગઈ. કઈ જગ્યા છે તમારી દીકરી? અત્યારે મારી દીકરી મારી ભેગી છે અને આ ખોટો એને અફવા ઉડાડી મારી છોકરી મારી ભેગી છે. કઈ નોખી નથી, કોઈને ભાગીને નથી વહી ગઈ. મારી છોકરી મારી હારે જ છે. જે આત્મહત્યાનો બનાવ બન્યો તમારી દીકરી સાથે, કઈ દવા પીધી હતી, ક્યારે? 12 વાગે દવા પીધી અને 1 વાગે મેં દવાખાને લાવ્યા. અને દવા પીવાનું કારણ એ કે મારા છોકરાને અપમાન કરીને લઈ વહી ગયા. એટલે એ એમ કે મારા છોકરો મારે જોવાય, નકર હજી કે હું આપઘાત કરીશ. એટલે મારા ન્યાય જોવે કે મારા ભાણિયો અમને વાંચવી દે. અને એનો કેસ કબાડા ચાલે છે.